જય માતાજી બધાને। ધાણાની સરસ એવી સિઝન ચાલી રહી છે। ધાણા ખૂબ જ સસ્તા ભાવે મળી રહ્યા છે, તો આપણે એમાંથી જ એક સરસ એવો નવો નાસ્તો બનાવીશું। એને બનાવવા માટેની રીત જોઈ લઈએ તો સૌપ્રથમ મેં અહીંયા ધાણા લીધા છે અને ધાણાની દંડી કાઢી લીધી છે, ખાલી પાનાવાળો ભાગ લીધો છે। તો અહીંયા જે નાસ્તો બનાવી રહ્યા છે એમાં ખાલી પાનાવાળો જ ભાગ લેવાનો છે। તો હવે આપણે કઢાઈમાં આપણે જે ધાણા છે એને આપણે શેકી લેવાના છે। શેકીશું એટલે ધીમે રહીને એ સરસ એવા કડક થઈ જશે। તો ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે અને ધાણાને આવી રીતે આપણે સતત હલાવતા રહીને ધાણાને આ તમે જોઈ શકો છો કેટલા ડ્રાય થઈ ગયા છે। તો જ્યારે આપણે ચમચાની મદદથી નીચે પાડીએ ને તો સરસ એવો અવાજ આવે ને એટલે આપણા ધાણા સરસ એવા ડ્રાય થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કે સરસ એવા ધાણા ડ્રાય થઈ ગયા છે। તમને બતાવું, અવાજ પણ સરસ એવો આવી રહ્યો હતો। તો આટલા સ્ટેજમાં તમે ધાણાને ડ્રાય થાય ને એટલા કરવાના છે અને બાજુ પર કાઢીને મેં હાથથી મસળીને ધાણાનો પાવડર બનાવી લીધો હતો। હવે એ જ કઢાઈમાં 3 ટેબલસ્પૂન તેલ લેવાનું છે અને અડધી ચમચી જેટલી રાઈ લેવાની છે। એ તતડે ને પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું। અને તતડે પછી આપણે શિંગદાણા લીધા છે, તો 1 ટેબલસ્પૂન જેટલા શિંગદાણા આપણે એડ કરીશું। તો સૌથી પહેલાં શિંગદાણા જ એડ કરીશું, કારણ કે એને શેકાતા થોડી વાર લાગતી હોય છે। શિંગદાણા શેકાય ને થોડા અડધા જેટલા શેકાય એ પછી જ આપણે લીલા મરચાં, મેં અહીંયા 3 લીલા મરચાં લીધા છે, મીડિયમ તીખા એવા, અને ઝીણા સમારી લીધા છે। તો લીલા મરચાંનો ચેવડો અહીંયા આગળ બનાવીશું, જેથી આપણો ચેવડાનો કલર સરસ એવો લીલો આવે। તો અહીંયા તમે લાલ મરચું એડ કરશો તો આપણો લીલા ચેવડાનો કલર લીલા તો થવા બદલે લાલ થઈ જશે। હવે મેં સૂકા કોપરાને આ રીતે કાપી લીધા છે, કટકા કરી લીધા છે, એ એની અંદર એડ કરીશું। હવે આપણે 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે અને થોડી સ્ટ્રોંગ છે એટલે ઓછી લીધી છે। 5 ચમચી હળદર એડ કરીશું અને ધાણાનો પાવડર આપણે એડ કરવાનો છે। અડધી ટેબલસ્પૂન જેટલો ધાણાનો પાવડર એડ કરીશું અને ઇન્સ્ટન્ટ લીલો કલર એવો આવી જશે। આમાં તમે બહારથી જે કલર આવે છે ને એ એડ કરવાની પણ જરૂર નહીં પડે। તરત જ આપણે જે નાયલોન પૌવા છે ને, નાયલોન પૌવા અંદર એડ કરી દેવાના છે અને આ નાયલોન પૌવા મેં 1 દિવસ માટે તડકામાં રાખ્યા હતા, એટલે સરસ એવા કડક થઈ ગયા છે। અલગથી એને શેકવાની જરૂર નથી પડી। તો હવે પૌવા પણ મિક્સ કરતું જવાનું છે। અહીંયા મેં થોડા પૌવા એડ કર્યા છે, ટોટલ 200 ગ્રામ જેટલા પૌવા મેં લીધા છે અને થોડા થોડા કરીને એડ કરતી જાઉં છું। મિત્રો, તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું। સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને સરસ એવો શેકી લેવાનો છે। 2 મિનિટ સુધી ધીમા ગેસ રાખીને આપણે પૌવાને સરસ એવા શેકી લેવાના છે, જેથી થોડો ઘણો પણ ભેજ હોય ને તો એ પણ ઉડી જાય। 1 ટેબલસ્પૂન જેટલા મેં દાળિયા લીધા છે। દાળિયા ઓલરેડી શેકેલા હોય છે એટલે એને તેલમાં શેકવાની જરૂર નથી રહેતી। ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે આ ચેવડો। તમે એકવાર ચોક્કસ બનાવજો। ઓછા તેલમાં હેલ્ધી અને ટેસ્ટી એવો આ ચેવડો લીલા ધાણાની સિઝનમાં ચોક્કસ એકવાર બનાવજો। બાળકોથી લઈને મોટાઓને ખૂબ જ ભાવશે। ચા સાથે તો ખૂબ જ સરસ લાગે છે। એકવાર ચોક્કસ બનાવજો। આવજો।